12 મહિને તહેવાર આવ્યો પણ ગામમાં કાકરા ઉડે છે આપણા બેના સિવાય કોઈ દેખાય છે? એ તો વીરા મને મફોજી 2 જણા ધૂળેટી હોળી કરે બાકી બધો સમજો બાપા બધો રખડેલ બધા ગોડો છે ખબર નહીં પડતી અલે 12 મહિને તહેવાર આવે અને ઘરમાં હુઈ જવાય હું તો કહું છું મને પહેણાઈ દીધો જ ને તો મારા બાયડી 3 જણો રમત રવા દે કે અમે કોઈ લાડવો ખાવો નહીં બધા ખાઈ પસ્તાણા છે તમે ખાઈને બેઠા છો એટલે પાછો ખાવાનું કીધું મેં કેસ કરી દઉં કયો અમે સોની મોની તહેવાર ઉજવી લે કે આ 12 મહિને હોળી આવે છે ને એટલે નાવા તો રમી લેવી હારી પણ જીવે કો મર્યા બાયડી હંગાતી રમ્યા તો આખું વર યાદ રહ બીજા કલા હંગાતી રમવા બાપુ નહીં તમારા હંગાતી હજી કોઈ હું મરી રહી ગયો અમારા ઘેર થી લઈને રખડીએ છીએ હજી કોઈ હાથમાં આવ્યો નહીં કને કલર કરવાનો મારો બેટો આ જેઠિયો અને પેલો રે ને આપણો પૈસલો આપણો પેલો પાલેલો કૂતરો કાળિયો એ તો બેહ્યો છે પેલા શંકરિયા બોર્ડર નાઈ જઈને અત્યારે મેઠી વાતો કરતો છે આપણે ઈવન કલર નહીં કરવાના હું કવા કેમ નહીં કરીએ ખજૂરના પૈસા તો લેવાના કોઈને સોરવાનું નહીં પૈસા આપણા કલર બીજો ને અલ્યા ખજૂરના પૈસા કાઢશું ને તો હજી 2 દાડા હેડશે આલસી ખરા આલસીસ કા જોડો સહેલો આલશે હાલ તો ઉપાડી નાખવાના ખાડામાં હું તો કહું છું બાપા કોઈને છોડવા નહીં અને પેલો શંકરિયો ટૂંકી કરતા હાથમાં આવી જાય ને તો ગામનો પેલો ખાડો ભરેલો છે ને બધો ઈમાં લઈ જઈને નાખવો છે 1.5 ફૂટ્યો ઘરની બહાર જ નહીં નીકળે એને ખબર છે આપણા જાલો બા પેલા કેવી ધૂળેટી રમતા પણ ઈમાનામું અત્યારે કશું રહ્યું નહીં આ મફો જીવે છે ને ગામમાં ત્યાં સુધી આ ઓળી થા એમનું નામની ઓળ્યો જશે હું તમારી લીટી હેડે જાલોબા હું કરતા અને હું જાલાબાન લીટી નહીં હેડતો હવે હેડો છો ને તાનો અરે જાલાબાન તો વાત થાય ને એ હવારોથી ઓકો લઈને ગામમાં બેસી જતા ને એક બાજુ એ ધોણી વેચાતી હોય એક બાજુ ખજૂર વેચાતી હોય રંગે સંગે બધા ગામના ગોદરા ભેગા થયા હોય બાપા ગમે જેવા ઝઘડા થયા હોય ને પણ આ તો ફોહલાઈ પેલા તો કલર નતા વિરામ ઝઘડા તો ઓઇલ હોય સોણ હોય નક્કી નહીં કોણ કના પર હું નાખશે જાલો બા તો આપણો ખેડો મેડો રાખતા એના સોણ નાખતા છે કે બધું પણ ઝાલાભાની બધા ઇજ્જત કરતા પણ મારા બેટામાં મફાની કોઈ કરતું નહીં ગામમાં મને કાલે શંકરિયો ઓળી ફરવા ગયો ને તે કે ઓઠા છે આવ્યો આધા હાથમાં આવે ને તો ઉપાડીને ઊંડા ખાડામાં નાખું મેણા મારતો છે શંકરિયો તો મને ખબર છે પણ ઠેસણીઓનો ભરેલો છે પાછો હું તો કહું છું પણ આ બધા જ્યાં છો ઘરમાં પહેર્યા કે હું કોઈ દેખાતું નહીં કને કલર કરવાનો ઈવાની ડોસ્યો રહી ને ગામ બહાર નહીં ને કરવા જતી હોય લુગરો કોણ ધોવા ઓહો બાપા અને આપણે 2 જણા તયા તળાવમાં પડી નહીં ના વિરામ 12 મહિને તહેવાર આવા ઉજવી લેવાનો હું કરવા છોડવું પડે કોઈને બાચી નહીં મેલવાના અને હજી પેલા ઘેર ઢગલો કલર પડી રહ્યા છે રહ્યા ચિંતા કરાય કલર તો ઘણા બધા છે પણ એકાદો ભેગો ભરી લાયો વાહ વિરમ વાહ તારો કામ તો કમ્પ્લીટ હોય છે ચાલો બા હજી તૈયાર હતા ને એમ હું તૈયાર જ રહું છું બચી જો હાય આ મારો ઓછો છોકરો લોહી પીજો હોય છે જો જોઈએ એ ચોક આવે ને એ કણ આગળ આવીને ઉભો થઈ ગયો હોય છે કે 50 રૂપિયા હલો જવા દઈએ નકર ના જવા દઈએ અમે 50 કરતા 4 જગ્યાએ 200 રૂપિયા આલ્યા છે અને અમે કમ્પ્લેટ આવી ગયો છું કીધું અમે રિક્ષા મળે ને તો સીધો બહાર નાહી જવું છે એટલે કોઈ હરોનાઈ ના કરે કશું નહીં ઓય ગામમાં ઉભા રહીએ તાણે કોઈક ધૂળેટી રમાડા કા શાંતિથી બોલ્યા ચાલ્યા વગર હંતાઈ નીકળી જ જવું છે છોકરોથી તો બચી જો છું પણ પેલા ગયડા હોય છે ને એરે નહીં બચવા દેતા એરે ક્ષેત્ર્યા વગર મિલતા નહીં અને મારા ઓછા ઉપાડીને ખોધામ નાખે છે ને એ જ ગમતું નહીં સોણ ને ઓઇલ ને એવું લગાવશે ને મને તો આમ ચિત્રી ચડી જાય છે આ ધૂળેટી તો ના આવતી હોય તો સારું કંટાળો લવડાવી દીશે મારા ઓછા આખી જિંદગી કલર કરે છે અને પછી કલર વાળા શંકરબા એ વિરમ ઉભર હાથ તો કલર કરવાનો હાથ તો હું કલર કરવાનો હું બહાર જાઉં છું ઉભર તે બહાર જતા હોય તો હું કરે તેવાના દાડે નીકળવું પડે ઘેરથી ના નહીં પાડી તું એની દાડે છોય દવા નહીં પણ 100 રૂપિયા લો માર ભાઈ 100 રૂપિયા લો ખજૂર ખાવાના કે હું તો છોટી દઉં કલર કરી દો હો ના તો જો અડે નહીં લાવો પૈસા આલું છું પણ હા પૈસા આલી દો મેલી દે કલર મેલી દે ફેંકી દીધો જો 50 રૂપિયા પાછા લાય 50 રૂપિયા નહીં 100 રૂપિયા હાલો લે મેલી દે કે કહું છું તમારે હાલવા છે કે નહીં હાલવા લે બસ તીના દાડા કલર જ કરવાના હોય કે કોકનો તહેવાર બગાડ છે ખબર નહીં પડતી તને
100 રૂપિયા લે ને હા તે હું નવાઈ કરી તહેવારના દાડા તો હાલો જ કર. આ નીકળી જાય હેડમ એ નીકળી જો એટલે કલર કર્યા વગર તો નહીં જવા દઉં. મારા બાપાએ કીધું છે ગામમાં બધાને કલર કરવાના. એ આ પૈસા લઈને હું એ પૈસા તો હાલો જ કે હું નવાઈ કરો છો ગોમદા. એ ગોડા એ પોખનો. ઉભો. કેવી મજા આવી શંકર ભા. તમારું નખો જ જાય તમારું આમાં પાઘડી બાકી હતી. એ અલે કેવી મજા આવી લે કોક બાર થતું હોય તો જીબ્બા દેક ચોકીતે બહાર હંમેશા આવી રહ્યા છીએ. શરમ આપી દેવાય શરમ. આજ ગામમાં આવો મોટો તહેવાર હોય ને બહાર નીકળ્યા જ તમે. 100 રૂપિયા આલ્યા. હા? આલ્યા. ના હોર શરમ છે કે નહીં મૂર્ખા ગોડા એ શંકરદા ગોડો નહીં ગોડો કહેવાનો. ના મને કરતા. ગોડો નહીં કહેવાનો. ગોડો કીધો એ કીધો. અમે ગોડા જેવા છીએ. આવું કર્યું હા, કલર કર્યો પણ હું બહાર જતો તો કાલ દેજો. અમે ઓન મારા શું કરવાનું કશું કરવું નહીં. ના હોય તો હેરો ગામમાં દુલેટી અધૂરા રમવા. પૈસા ભેગા કરીએ. આ મારા બાપો કહેતા હું છે. કીધું તમારા જેવાથી કંટાળી અને હંતાઈ જતો રહું બહાર અને તમે મૂર્ખો અમાયા અમાર ચાલો બાકી આખા ગામમાં બધાને કલર વરગાડતા. અરે તો હારું છે તે ઓઇલ ને પેલું સોણ ને એ બધું નહીં લગાડ્યું. આ એના કલર કરતા તો તો હારું થતા. કે આ તો જતું રહે જો. એ નહીં જતું રહેતું. આ નહીં જતું રહેતું. અલે આ તમે તો કર્યું કશું કર્યું નહીં. હડા સોના મને ધૂળેટી રમવા આપવું હોય તો અમે બગડ્યા તો છો. નહીં બોલા ડોશી હેરો. આમાં આબુ જ પડશે કે શું કર્યું લે હેરો હવે મજા આવશે. એ 100 રૂપિયા પાછા લાય એ તો ખજૂર ખાવા લાલ્યા. અમે દવા જો કે હું જાણું છોકરું છે. હું પૈસા નાખી દો તમારા. શંકરબા ગામમાં કોઈને બાકી નહીં મેળવાના. લ્યો લ્યો મને કલર કરો લે 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 અમે તો બગડેલા જ હતા. ફેન નહીં બોલાવી રમ આપણો તો. બેના પેલા તઈ હાલો. તઈને ના ભલા આપણે ચાર થાવું. ગામમાં કોઈને બાકી નહીં મેળવાના. બધા ઘરોમાં પેહી જશે. એકેય બહાર નીકળતો નહીં કે એકેય દેખાતો નહીં. ખોલતા ઘેર જવું પડશે. બંધ થઈ જાઓ બંધ થઈ જાઓ બંધ થઈ જાય. પૈસલો બહાર છે ના તો એક કામ કરજો તમે આ બાદ થઈને ઘરના પાછળ આવો બસલાને 2 બહેનો વાળું ઘર છે નહીં ને આ બાજથી છેતરીને પેલ બાદ જાય તો અને હું ઘરના આગળ આવું છું આવો તમે એ બાજુ જવા ના જો હો જવા જઈએ બીજા વિરમજી મફાજી ઝાલાજી નહીં. તાણા શંકરજીએ તને થોડા જવા દે ઉભા રહો પછાલા હું તમારી ખબર છે બોલતા રહે. ઓય વગર તો ચિંતા ખબર પડશે. પેલો નહીં જ હમણાં ના ના હા. હું તો કહું છું શંકરના પેલી બાજુ આવે છે ને આપણે 2 જણા હોય છે તૈયાર જ રહો. ગોઠવાઈ ગયેલા જ રહો. આવતો ને આવતો સીધો પછલાને એકી ફરતા કલર કરી નાખશે. જવા નહીં દેવો બાપા ઘરમાં બેસી જાય છે. જોઈ રહેજે પાછો નકા ઉંદેરા જેવો સારે ઘરે નેકરી ના જાય. આયો બહાર નેકરવા દે. આજે ખાસ વાર રાખવી પડશે ધૂળેટી છે એટલે બધા ખાઈ નીકળી જાય છે એમ કલરનો ડબલો સોન ને બધું પલાળીને એટલે આજે તો હાથમાં આવવું જ નહીં અને આજ સુધી પછાલા હાથમાં આવ્યા નહીં કાવશીએ નહીં એમને કોઈ નહીં વાગ્યા બે ઓહો શંકર તો આવું છે એ પછાલાલ જતા ના કરશું જતા ના લ્યો બગાડો બહાર તો ને કરવું પડશે પછાલાલ નકર અંદર પાણી રેડ્યો સોન રેડ્યો ઓઇલ રેડ્યો તમે તાર ગમે તે જ નહીં આપણને નહીં કરવાના પલાળો લ્યો નાખો કલર કોઈની તાકાત નહીં પછાલાલ ને આજ સુધી કલર લગાવો લ્યો અરે ગમે એમ ફૂંકો તમે તાર વારગા એવો જ નહીં કલર પછાલાલ નહીં ચાલે બહાર તો આબુ જ પડશે તમાર મને ખબર જ છે કે ગામના આજે બધા કલર લગાવવા બને છે એટલા ઘેરા બેનો આવો ને એવા સીધા ઘર વાકીને ઘરમો અમે તમે તો વાકણ ઉભા રહો ગમે એમ અરે શંકરદા તમે તો એવા બાણે હો નાખી દે ઉભા રહો આ બાણે તેલ મૂકવા પછાલાલ આજે જવા દેવો નહીં આવે અરે હેડે પછાડા તો તમારી તાકાત નહીં હો જો આ શંકરદાને ધૂળેટી રમાડવા આયા છે પછાડાને આ ધૂળેટી પછાડાને કોઈને પલાળ્યા નહીં કે પલાળશે નહીં આ વગડાવ થઈ સીધા ગોમમાં અમે કોઈની તાકાત નહીં પલાળ હેપી ધૂળેટી પછલા. મૂર્ખા જેવો છે કે કહેતોય નહીં ને ઓ વસુમાં નાખ્યો કલર ઓરીના દાડો કોઈ કહેવાનું ના હોય. એ
પછલા મી તને નતું કીધું કે લે ઉભો રહે હું તને યાબુ પડા શંકરદા સમય પડા ને બધા પડા લે લે કે તો આ શંકરદા બોલો 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 કીધો. નાટક નહીં કરવાનો નાટક નહીં કરવાનો લાફો જેમ મેલ્યો અલે વીરા મોસમો પર કલર એટલો પૈસલા ઉરીના દાડા ગમે તે કોક નાખા ને તો બોલી નહીં કરવાની. વિરમ શંકરબા પેલા એને લાફો મેલ્યો લાવવાનું નહીં તહેવાર કરવાનો લાવજે હેપી ડુરેટી કશા નહીં નહીં શંકરદા ના ચાલે ડુરેટી છે આજે બસ તારું મન વળી રહ્યું ને. મન તો વરી જેમ રહ્યું આપણે બધા બગડ્યા છીએ ને આપણે કલર વાળા થયા છીએ ને એમ ગામમાં કોઈને બાકી નહીં મેળવાના અરે બધો કલર કરી આખા નાખ્યો. ગામમાં કલર કરવાનો છે કશો વાંધો નહીં લે હેડો. બધાને કલર લગાવવાનો છે એમ. હા હેડો. હું તો કીધું મથીન ઘેર બેરે તો કીધું કોઈ કલર વાળા નહીં કરે પણ મૂર્ખા, આવો મોટો તહેવાર હોય ને ઘરમાં બેહી રહી શરમ નહીં આવતી બધ્યા. એવું નહીં આ બધા સોણ ને કલર પેલો નહીં ઓઇલ ને બોઇલ નાખતા ઈમો બીવાઈને ઘેર બેહું છું. ઓઇલ ને સોન નહીં નાખવાનું આપણે ખાલી કલર જ નાખવાનો હા. આમ કરીને હેડો. કાઠું તો પડી ગયું પૈસલા હો. હું કાઢો થઈને પડે. નાખો તો બાપા ઠંડુ એમ પાણી હતું શરદી ના થઈ જાય તો સારું છે આજે સારું થયું તે બોરવાળાએ પોણી આલી દીધું આ ધોળેટીને દારે નકર મારા વર્ષે આ પોર આયા તા ને ઘેર તે મને તો મોટું ઓઇલ કરેલો ને તે 4-5 દાડે તો મોઢેથી કાળો કલર જ જોતો એવી ધૂળેટી રમો ને ગામમાં આપત સારું થયું આજે અમે તહેવાર છે તે શાંતિથી બાજરી પી જશે બોર નવરો તો કે આવી જાઓ જેઠાલાલ ત્યાં તો જેઠાલાલને બાજરી પી જા શાંતિથી અને ગમે તેમ બધા જેને રમવું હોય રમવું મારા વર્ષે હકનાર હતા જ નહીં મોઢો ઓઇલ કરીને એ ગમતું નહીં એકલો કલર લગાવું તો સારું હા હું પોકી જવા થયું વાર લેવા દે ના થોડો ભરા દે દાબીન આજે સારું છે તે ખાતર નાખી જવાનું ને બાજરી પહી જવાની શાંતિથી મારો બેટો જેઠિયો ઘોડી વાળવાના થઈ ગયો છે આખું ગામ ત્યાં તહેવાર કરે છે ને વાંકણ બાજરો પાવ આવ્યો છે એના હું તો બાપાનો. કહું છું બાપા હાથમાં આવી જાય ને તો એનો બાદલો કાઢી નાખો ઓહો, પાણી તો ચાલુ જ છે પેલો રહ્યો. જોજો હા જવું ના જોવે નહીં જવા દેવાનો વિરમ વિરમ હાચવી દે ચિંતા કરશો નહીં શંકરદા આમું વારે લાગ ડબરો છે હા વાર લેવા દે ડોમું ભરાઈ ગયો સારો શું થતે હોય હું છે તમને નહીં ખબર હું છે જેઠાલાલ અલે તમારાથી કંટાળીથી કંટાળી છે તમે પોની વાળો તમે હોય યાર બોલો તને પાણી વાળાઈ પટલા કને કીધો ગોડો કને કીધો તમે નહીં કેતો લે પણ બગાડા એ પછલા મને પોણી વાળો દે તમે એ પાણી નહીં વાળવાનું આજે ડુરેટી છે બરાબર છે. મનાઈ જેઠિયા યાર હું કંટાળીને આજે પોની વાળી તું 12 મહિને હોળી આવે ને તું પોણી વારે છે તને શરમ જેવું છે કે નહીં બધ્યા. હાર્યો બોર બંધ કરાવ અરે કરાઈ દેવો પડશે હજી તો આખા ગામમાં ફરવાનું છે. પછાલા યો, મને લાગ્યો કલર રાખ્યો ને થઈ જાય ને તું રેટી થઈ જાય લગાવો લે વીરમાં કલર તો લગાવ જ પડે કે આજે લે પછાલા બધાને કલર વાળા લાગવું જોઈએ ગમો કલર થવો જોઈએ ખાવ દો કે હલો કદી કોઈ બાકી નહીં રહી જતું અજીબલા નટુજી ના, ના, અહીં નહીં મને આવું. અહીં નહીં મને આવું.
ગમે તે પણ આપવું ચાલ, પડશે. એ ના એનું મોટું સારું નહીં પણ હોતું. તહેવારનું એવું ના હોય યાર. ના 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 બાપુ ના આવું તો મેં ના આવીએ. છત્રીનો વાકરો તો નથી આનો તો. અરે તહેવારમાં છત્રી ને અડત્રી બધું સાઈડમાં મેલો અને હાલ ઓગલ ચાલીનો ઓખલો રાખો તમારે ના ના એનું મોટું નહીં ને પેલી ઉતરી જેલી કરી જેવું હોય છે. કશો વાંધો નહીં હેલો. તહેવારના દાડા કોઈ ના બોલાવે નથી આનું. ઓ બ્રો તહેવારના દાર જ ઘેર રમવા જવાય. અને હું નહીં ગયો અંગાતી શું ને તમારા કોઈ બોલે તો તો આઘું પાછું બોલશે ને બધાને ટોલે મેલે. અલ્યા લડાઈઓ ના કરવાની હોય સુખ શાંતિ તહેવાર કરવાનો હોય હેડો બોલ્યા ને હેડજો લેલો હેડજો. આ ધૂળેટી છે ને સોય જવું નહીં ઘેર બેઠા બેઠા લાકડો વેણવા એંડોનો ચમકા જપ ના ગોમમાં જઈએ તો હમણાં કલર કઈ નાખ આ છોકરાનું હાટું નહીં અત્યારે તો ગયડા દોડ કર્યું છે ડોલ્યો લઈને એટલે સોય જવું નહીં આજે ગોમમાં નહીં જવું અને આજનો દાડો એટલી હોર રાખવી પડશે ને કે કોઈ આવી ના જાય નકા કલર કઈ નાખશે જવું જ નહીં ને સોય જીએ તાણે બગાડે કરે કલર ઘર મેલી ખાવું જ નહીં અને વયે રસીએ તો ખરા પણ હોર તો રાખવી જ પડશે નકા તો ગમે તે ડોટ મારી જાય કલરની ડોલ લઈ એ વીરમાં ચકલીનું મોઢું ના જોતો હો અવરો ફળીને ગલાન નાખજે. અલ્યા તહેવારના દાડા તો મેલો કે ચાલ ઝઘડા તમારા સાઈડમાં મેલો મને એના ઘેર પગ જ નહીં પડતો. જતારો ઘેર ના બોય તો જતારો અરે, તો પણ બધા આયા છે ને તાણે પછી એક દાડો મોઢું જોવા હું હતો છે એક દારો જોવામાં તો આખું વર ખરાબ જાય. તો પછી રવા જ નહીં જવું તાણે અલ્યા શરમ વગરનો હેડો કે આવું બધું કશું ના હોય હું તો અવરો શાંતિથી ફરીને ઉભો રહ્યો. તહેવાર કરવાનો હોય મને ભાઈ, પાણી માં વાળવા ભેગો. દે તો તાન ચોકન મને ના, કાલે ભાઈ. આવ્યા હતા. એ બોલતા ના ઘેર જ છે જો જો તા તહેવારના દાડા એંડા કૂટવા બેહ્યો છે આ શરમ વગરનો નટિયો અગર બળજો છે અમારા ઝાલાબાનો. બોલતા ના બાપા મોઢું કાળું છે ને લીલું કરી નાખો એ લીલું કાયમ રાખે. એનાથી તો ડોમરે દોરો છે. આ વર્ષા તહેવાર આવે ને એટલે આ બધું ચાલુ થઈ જાય છે ઓહોહોહો. શંકરદા પછાલાલ નું બધા આવી ગયા પછાલાલ બગાડતા ના. આગા પાછા થતા ના ના થવ હો જોકો મફાબે નો કલર હા, ભાઈ, બદલાઈ ગયો છે ને એ માવડા હુકા ફરી ગયો છો વિરામ બગાડતો ના. મને તને અમારા બાપાએ ના પાડી છે. તું આયો શું કરવા તાર તહેવાર સાથે પછાલાલ બગાડતા ના શંકરદા હો જેઠાલાલ નો તો રૂબાબ જો કે બગાડતા ના એટલે આ આલું તો શું? તહેવાર છે યાર. પછાલાલ આજે ખુશીનો દાડો છે ને એ બહુના 500 આલવા છે ખજૂર ખો તમે તાર ભેગા થઈને લાવો છો નહીં નાહી દઉં નહીં ના અવળા હુકા ફરી જાય છે આ પણ આ મોય ગણેશવરી થઈ ગયો હતી. તહેવારના દાડા તો સીધા ઉભારો આશો નહીં જવું તારું મોઢું મારા. આ તો તહેવાર છે ને એટલે તારા ઘેર પગ મેલ્યો છે. વિરામ. આ મેલું માં પૈસા લઈને આવું છું આ પછાલાલ. લાવો, જલ્દી. એટલી જ ને. આ વર્ષા શિકાર ધૂળેટીના દાડા સાથે આવી જા નહીં રફા દે કલર કઈ નાખી ઓહો છેડી અલ્યા છેતરી જા તો છેતરી જા આ નકો છેતરી જો લે. બાપા જલ્દી એ શંકરદા એ પછલા માર બાપો તો પાછળ નહીં. હા? હું આ હેડજો હેડો છોડતા ના. આ વર્ષા ધૂળેટીના દાડા સપ્પા નહીં જતા છેડી ઓહ હજી તો શાલ મેલતા નહીં શું થવું હવે તો ના ભાઈ જેટલા જોવે એટલા જો છોડવાના તો નહીં નટુભાઈ જેટલા જોવે એવું એટલા જો છોડવાના નહીં આજે ગમે તે થઈ જાય છોડવાના નહીં. એ પછલા ગુલાટ ઉછળ ખાઈ ગયો કોઈ. હવે ના. એ વિક્રમ પડી ગયો. શેઠ સુધી શાલ નહીં મેલું શેઠ સુધી શાલ નહીં મેલે આ આખો દાડો થકવી રાખવાના છે હાથમાં તો હાલ નહીં આપવું હા ઉભા રહો કહું છું નહીં જવા દે હો અરે શાલ નહીં મેલે હાશ દોડ જય દોડ કીધું જેઠિયા છોડવાના તો દોડ નહીં નટુભાઈ ને. પછા દોડ હું ના થાચી ગયો છું જપ્પા લઈ દે શેઠ છડી આવું કેટલા ઝાલ્યા નટુભાઈ. હા? એટલું કાકા છોડવાના નહીં ગમે તે થઈ જાય. પછલા આટલા સુધી તો મેં ભાડા તાલ્યા તો જેલ્યા ખોવાઈ ગયા ને કર્યું ને પડમ અસર તો નહીં કરી જાય ને. ચોકન હલતાઈ ગયા. હા? ઘટો કાકા ગમે તેટલા દહો પણ છોડવાના નહીં આજા મેં તમને. આ તો વલ્લા ઉપર જ ચડી જાય. નક્કી નહીં વળવાનું. પપ્પા લઈ દે આવો તો દેખી પહેરી દવા દે શિકાર સ્વતી શેરી આ છે ધૂળેટી કાઢી નાખશે મારી
શરમ આવા સકા નહીં આવતી ચાલે ડોલ લઈને ઉપર ચડી જા બધાને બકાતા હતા. મફાજી બકાયા તો. તમે દવા કરી જા લાગા સામનામને બધા દવા કરી જા 500 ની નોટ લેવા જતા દોસ્તા રે દવા કરી જા મફાજી વાહ 500 ની નોટ કેટલો દોડ્યો વિરામ કેટલો દોડ્યો ગામનો શંકરદા જેટલો ઘણો દોડ્યો. બાકી મફાજી વિરમનું ના છેતરી એક. ગભરા તો. છોકરા, બોડું ફોડવું છે કે હું ઉભા રહો, જેઠિયા. તો. સારું કર્યું હો મફાજી આ નટુ ચિકન કાકો આજે હાથમાં આપવાના નતા વિરામ જતા તા દોડી દોડી કેટલો દોડ્યો વિરામ કેટલો દોડ્યો પણ ના છોડે મને સાહેબ 500 નોટ લેવાની જ છે અમે 500 આલુ જેઠા ઓવા લેવા બધા ભેગા થઈ અને ખજૂર ખાઈએ અમે કશો વાંધો નહીં. એ બાપા આ છોકરાને વેચવાની છે જીતો લેહડો ના, કોણ સાલાવાળો છે જીતો હલા? હા? ઓ વાહ. કશો વાંધો નહીં, હાલો. પાછો ફૂલ્યાન ખોળવો પડશે કા અમુક ફૂલ્ય તો જડશે પણ ગરબી કોણ ગાહ મફોજી કહે છે એમ? એના વડે કોરી માટે આવો કોરી માટે લાવો ડિંગ 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 ડિંગ. ખરા, ખરા, જેઠાલાલ. હા બધા છે હેડો. નહીં નાચવાનું. અમુક કોઈ ઝઘડો બગડો કરતા ના પાછા ના ના મસ્ત નાચવાનું છે અમુક જ કરવો પડે.